રાજકોટના લાખાપર ગામમાં ગઈકાલે શ્રી રામ યુવા ગ્રુપ દ્વારા 21 યુગલોના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમસ્ત લાખાપર ગામ અને રંગુ માતાના મહંત શ્રી રમેશગીરી બાપુ, વિક્રમ સોરાણી તેમજ સરપંચ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને કરિયાવર માટે 51 વસ્તુઓ આપવામાં આવી હતી। મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે નબળા ઘરની આ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આજે લાખાપરના આંગણે 21 દીકરીઓનો સર્વે જ્ઞાતિનો સમૂહ લગ્ન કરેલો છે, જેના અમારે અનુષ્ઠાંતે એવું હતું કે ગરીબ વર્ગનો લોકો કે આમાં જોડાય અને આમાં સાથ સહકાર આપે, ખોટો પૈસાનો બગાડ કરે નહીં અને સમૂહ લગ્નમાં જોડાય। નાના વર્ગો માટે અનુકૂળતાવાળું કહેવાય સમૂહ લગ્ન। શ્રી રામ યુવા ગ્રુપ તરફથી આજે 21 દીકરીઓનો સમૂહ લગ્ન કરેલ છે। સૌનો આભાર। આ અમારો કાર્યક્રમ પૂરો થયો। મુકેશભાઈ રાઠોડ, વાલજીભાઈ મકવાણા, કાળુભાઈ ચૌહાણ, નયનભાઈ બાવળિયા, આ સમિતિમાંથી અમારા તરફથી 51 વસ્તુ સૌ દીકરીઓને, એક દીકરીને 51 વસ્તુ આપેલ છે। આજરોજ અમારા લાખાપરના આંગણે એક સારો કાર્યક્રમ ગયો। અમારે તો એવું બન્યું છે સાહેબ કે પાદરે ગંગા નીકળે અને અમારે પ્રસાદ લેવાનો હતો। એ બાબતે અમે અમારા વડીલ મિત્રો અને યુવાન દોસ્તોનો સાથ અને સહકારથી જેટલી બને એટલી ધનમનથી સેવા કરી અને શ્રીરામ યુવા ગ્રુપને સમૂહ લગ્ન આયોજિત જે સમિતિ છે એને અભિનંદન આપું છું। અભિનંદન એટલા માટે કે આવા નવા રૂડા કામ કરતા રહે, ભગવાન શ્રીરામ એમને હૂંફ આપે, પ્રેરણા આપે। અસ્તુ। જય હિન્દ, જય ભારત। શ્રી રામ યુવા ગ્રુપ દ્વારા રાજકોટ તાલુકાના લાખાપર ગામે 21 દીકરીઓનો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું। આ આયોજનોમાં નામી ઘણા બધા મહેમાનો આવ્યા। આયોજકોનો માત્ર એક જ આશય હતો કે ગરીબ મધ્યમ વર્ગની દીકરીઓને છે એ સહારો આપી શકે, ટેકો આપી શકે અને વધારાના થતા ખર્ચ સામે લોકો બચી શકે। મેં એક સભ્ય તરીકે ભાગ લીધો છે અને સારું એવું આયોજન આયોજકોએ પાર પાડ્યું છે। મારું નામ હિરેનભાઈ ધાડવી। આ